આજે તો સવારે જો આપણે રેડી શેડી થઈ ગયા છીએ, પર્સ બર્સ નાખીને જવાનું છે બહાર. ક્યાં ખબર? ગુરુવારીમાં. કેમ કે આપણે અહીંયા છે બધો લાભ લઈ લેવાય ને. અને બેસી ગયા ગામની રિક્ષામાં. ને અમારા ગામમાં જો ખુલ્લી રિક્ષા ઉભી છે. હજી પેક રિક્ષા આવી છે નહીં. પછી મમ્મીને જો દવાખાને દેખાડવાનું હતું નોર્મલ ચેકઅપ માટે, તો અમે દવાખાને આવી ગયા. અને પછી મમ્મી જો ઘરે વહી જાય છે ને, અમારે જવાનું તો ગુરુવારે. પછી આવી ગયા ગુરુવારીમાં ખાસ એવું કઈ વસ્તુ છે નહીં, પણ આપણે ઢઢો કે નહીં બધે જવાનો. તો માથે જો દુપટ્ટો બુટોટો બાંધીને આપણે જો ગુરુવારીમાં આવી ગયા. અને તડકો લાગી ગયો ને તો એટલો મસ્ત મસ્ત ઠંડો ગોલો ખાઈ લીધો. ને અહીંયા ગોલો કેવો મસ્ત મળે છે, ઓનલી ફોર 10 રૂપિયામાં. તો ગોલાની મોજ માણી અને પછી જવાનું હતું જ્વેલર્સ. મારી ફ્રેન્ડને છે ને કાનમાં બુટીનું કાંક રિપેરિંગ કરાવવાનું હતું. તો ત્યાં આવી ગયા ને તડકો લાગી ગયો તો પાછી પીલી ઠંડી ઠંડી લસ્સી. વાવ, મજા માણી આવી ગયા ઘરે. અને જો સૂઈ ગયા. પણ ભૂખ્યા તો કાંઈ નીંદર આવે નહીં, તો ભાત લઈ લીધા છે આપણે વઘારેલા. અને આજે આપણે સુવાનું નથી. કેમ કે પછી છે ને રાતે નીંદર નથી આવતી, એટલે સુવાનો પ્લાન રાખ્યો છે આપણે બંધ. અને ઢોંઢે આપણને એમ થયું કે હમણાં પોતા નથી માને તો બધું સાફ કરી નાખી, પાણી નાખી. તો જો બધેથી પાણી નાખીને ધોઈ નાખ્યું. અને મને વળી એમ થયું કે આપણે હમણાં વોટર પાર્કમાં ગયા નથી કે નહીં, તો વોટર પાર્કની મોજ અહીંયા ઘરે લઈ લીધી. તો ફુવારો એક મારી માથે તો નાખી દીધો. હવે ફુવારો નાખ્યો છે તો નાવું તો પડશે. તો બધું સાફ કરીને આપણે જો નાહી ધોઈ લીધું. રાતે 8 વાગ્યો. અને જો આપણે જલસા છે ને. પછી મારા મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું હતું, તો મેં ને મારા મમ્મીએ જમી લીધું. અને છે ને આ મોજ આજનો દિનની છે મહેફિલની. કે કાલે આપણે આપણા ઘરે વહી જવાનું છે અમદાવાદ. તો આ લોકો હવે આજનો દી દેખાશે. કાલથી આ કોઈ નહીં હોય, એકલા બધા મહેફિલમાં બેસે કાંઈ નહીં. મળીએ કાલ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. અને હર હર મહાદેવ.